વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કરોડ સ્તંભ અને પાંસળી પિંજર વિશે ભણ્યા હતા કે કરોડ સ્તંભ જે છે પુખ્ત મનુષ્યની અંદર ટોટલ 26 કશેરુકાઓનો બનેલો છે. ગ્રીવા કશેરુકા, ઓરસીય કશેરુકા, કટી કશેરુકા, પુચ્છ અધિક કશેરુકા અને પુચ્છ કશેરુકા. બરોબર. પુખ્ત મનુષ્યનું કરોડ સ્તંભનું સૂત્ર અને નાના બાળકોની અંદર કરોડ સ્તંભનું સૂત્ર શું હોઈ શકે એ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા પાંસળી પિંજર, ટોટલ 14 જોડ, 12 જોડ પાંસળીઓ એટલે ટોટલ 24. કેટલી સાચી પાંસળીઓ છે, કેટલી જોડ ખોટી પાંસળીઓ છે, કોટ પાંસળીઓ છે અને તરતી પાંસળીઓ છે. અને લાસ્ટમાં મેં તમને કીધું હતું કે એમસીક્યુ કે ભાઈ પાંસળી પિંજરની રચના કોના દ્વારા થશે? તો પાંસળી પિંજરની અંદર કોણ ભાગ લેશે? ઓરસીય કશેરુકા અને પાંસળીઓ અને ઓરોસ્થિ. આ ત્રણ અસ્થિઓ ભેગા મળીને, ત્રણ રચનાઓ ભેગી મળીને પાંસળી પિંજરની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક જે છે એ ઉપાંગીય કંકાલ તંત્ર. તો ઉપાંગીય કંકાલ તંત્રમાં મેં તમને અગાઉ કીધું તો એમ કે ભાઈ ઉપાંગીય કંકાલ તંત્રમાં કોનો સમાવેશ થશે? તો હાથ, પગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. આ ચાર વસ્તુઓનો સમાવેશ જે છે એ ઉપાંગીય કંકાલ તંત્રની અંદર જે છે થાય છે. તો ચાલો શરૂઆત કરીએ ઉપાંગીય કંકાલ તંત્રની. જો તો ઉપાંગીય કંકાલ તંત્ર મેં તમને અગાઉ કીધું તેમ કે ભાઈ ઉપાંગીય કંકાલ તંત્ર ટોટલ 126 અસ્થિનું બનેલું છે. 126 બોન્સ. તો ઉપાંગીય કંકાલ તંત્ર ટોટલ 126 અસ્થિનું બનેલું છે. એમાં કોનો સમાવેશ થશે? હાથના અસ્થિ, તો એક હાથની અંદર 30, તો ટોટલ 2 એટલે 60 અસ્થિ બંને હાથના થઈને. એ જ રીતે પગમાં પણ 30, તો 60 અસ્થિ ટોટલ બંને પગના થઈને. અને સ્કંદ મેખલા, તો સ્કંદ મેખલા કેટલી છે? 2 છે. એક આ સ્કંદ મેખલા, એક આ સ્કંદ મેખલા. અને પ્રત્યેક સ્કંદ મેખલા, દરેક સ્કંદ મેખલામાં કેટલા અસ્થિ છે? 2, તો 2 અહીંયા અને 2 અહીંયા, તો ટોટલ કેટલા અસ્થિ થઈ ગયા? 4. તો 2 સ્કંદ મેખલા અને દરેક સ્કંદ મેખલામાં 2 અસ્થિ, તો ટોટલ 4 અસ્થિ સ્કંદ મેખલામાં. અને નિતંબ મેખલા આ ભાગની અંદર, તો નિતંબ મેખલા જે છે એ 2 મોટા શ્રોણી અસ્થિ. નિતંબ મેખલા 2 મોટા શ્રોણી અસ્થિની બનેલી છે. તો નિતંબ મેખલાના થશે 2 અસ્થિ, તો પગના 60, હાથના 60, સ્કંદ મેખલાના ટોટલ 4 અને નિતંબ મેખલાના 2, એમ કરીને ટોટલ થશે 126 અસ્થિઓ. તો આજે આપણે હાથના અસ્થિઓ, પગના અસ્થિઓ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલામાં કયા અસ્થિઓ છે, એની રચના કેવી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે શરૂઆત કરી હાથના અસ્થિઓથી. બરોબર. તો હાથમાં કયા અસ્થિ છે? આ જે છે એ સ્કંદ મેખલા છે, જેનો વિગતવાર અભ્યાસ આપણે અહીંયા કરશું. તો અગ્ર ઉપાંગની વાત કરીએ તો અગ્ર ઉપાંગમાં કેટલા અસ્થિ છે? આ ભાગનું જે અસ્થિ જે છે, આ અસ્થિ જેને બોલવામાં આવે છે ભુજાસ્થિ. એક અસ્થિ ભુજાસ્થિ. અહીંયાથી આ ભાગ જે છે, આ ભાગની અંદર કેટલા અસ્થિ હશે? 2 અસ્થિ. યાદ રાખજો, એક લખેલું છે, એક ભુજાસ્થિ, 2 અસ્થિ. આ ભાગની અંદર કયા? અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. તો 2 અસ્થિ અગ્ર ઉપાંગમાં હશે, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ. એ જ રીતે કાંડાની રચના કરતા, કાંડાની રચનામાં શું હશે? 8 મણિબંધાસ્થિ. શબ્દો યાદ રાખવાના છે, નામ યાદ રાખવાના છે. તો કાંડાની રચના કરતા 8, 1 2 3 4 5 6 7 અને 8 મણિબંધાસ્થિ જે કાંડાની રચના કરે છે. તો કાંડાની અંદર 8 મણિબંધાસ્થિઓ. હથેળીની રચના કરતા 5, હથેળીની અંદર 5, નામ છે એનું પશ્વ મણિબંધાસ્થિ, જે આપણી કોની રચના કરે છે? હથેળીની 1 2 3 4 ને આ છે 5. તો હથેળીની રચના કરતા 5 અસ્થિ, જેને આપણે બોલશું પશ્વ મણિબંધાસ્થિ. અને આંગળીઓની રચના કરતા અસ્થિ, જેને આપણે બોલશું અંગુલિયાસ્થિ. ટોટલ સંખ્યા કેટલી છે? 14. 3 3 3 3 અને અંગૂઠામાં 2. આમાં 2, આમાં 3, આમાં 3, આમાં 3 અને આમાં 3. તો ટોટલ કેટલા થઈ ગયા? 4 તેરી 12 ને 2 14. તો અંગુલિયાસ્થિની સંખ્યા કેટલી થશે? 14. એટલે કહેવાનો મતલબ છે આપણા હાથની અંદર, એક હાથની અંદર કુલ કેટલા અસ્થિઓ છે? એક ભુજાસ્થિ,
આ ભાગની અંદર 2 અસ્થિ, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ, કાંડાની રચના કરતા 8 મણિબંધાસ્થિ, હથેળીની રચના કરતા 5 પશ્વમણિબંધાસ્થિ અને આંગળીઓની રચના કરતા 14 અંગુલિયાસ્થિ. તમે ટોટલ મારશો તો 1 ને 1 2 ને 3 8 8 9 10 11 ને 5 16 16 ને 14 30. તો કહેવાનો મતલબ છે એક હાથની અંદર કેટલા અસ્થિ હશે? 30 અસ્થિ હોય. ક્રમાનુસાર તમે બોલો તો ભુજાસ્થિ, અરીય અસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ, કાંડામાં મણિબંધાસ્થિ, હથેળીમાં પશ્વમણિબંધાસ્થિ અને આંગળીઓમાં 14 અંગુલિયાસ્થિ. બરોબર છે? તો ખાસ યાદ રાખવાનું છે. તો આ વાત થઈ ગઈ હાથની રચનાની. બહુ ઈઝી છે, ખાલી તમારે અસ્થિઓના નામ યાદ રાખવાના છે. બરોબર? તો એક ભુજાસ્થિ, અરીય અસ્થિ, એક પ્રકોષ્ઠાસ્થિ, કાંડાની રચના કરતા, કોની રચના કરતા? કાંડાની રચના કરતા 8 મણિબંધાસ્થિ, હથેળીની રચના કરતા 5 પશ્વમણિબંધાસ્થિ અને આંગળીઓની રચના કરતા 14 અંગુલિયાસ્થિ. 4 આંગળીઓમાં 3 તનો અને અંગૂઠામાં 2. બરોબર? તો ટોટલ 30 અસ્થિઓનો આપણો હાથ બનેલો છે. એવા હાથની સંખ્યા કેટલી છે? 2. તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 60. હવે આ વાત થઈ ગઈ હાથની. બંને હાથના થઈને ટોટલ 60 અસ્થિ. હવે મહત્વની વાત કરવાની છે જે છે અહીંયા આવેલ આ સ્કંદાસ્થિ. કેટલા સ્કંદાસ્થિ છે? એક સ્કંદાસ્થિ, સોરી સ્કંદ મેખલા, એક સ્કંદ મેખલા અહીંયા, એક સ્કંદ મેખલા અહીંયા. ટોટલ 2 સ્કંદ મેખલા છે અને એક સ્કંદ મેખલામાં કેટલા અસ્થિ છે? 2. કયા કયા જોઈએ? તો સ્કંદ મેખલા. તો એક સ્કંદ મેખલા અહીંયા લખ્યું છે કે એક સ્કંદ મેખલા 2 અસ્થિની બનેલી છે. અને હવે કેટલી સ્કંદ મેખલા છે? 2. તો સ્કંદ મેખલાના ટોટલ અસ્થિની સંખ્યા કેટલી થશે? 4. 2 આ બાજુ, 2 આ બાજુ, ટોટલ 4. તો ચાલો એક સ્કંદ મેખલાની આકૃતિ પણ મેં અહીંયા દોરેલી છે. તો સ્કંદ મેખલા, એક સ્કંદ મેખલા 2 અસ્થિની બનેલી છે. તો કયા 2 અસ્થિ? તો એક સ્કંદાસ્થિ અને એક અક્ષક, અથવા તો એને બોલવામાં આવે છે કોલર બોન, અથવા તો ગુજરાતીમાં આપણે એને બોલશું હાસડીનું હાડકું. હાસડીનું હાડકું, કોલર બોન. જો તો કેટલા અસ્થિ કીધા છે? તો કે સ્કંદ મેખલાની અંદર ટોટલ 2 અસ્થિ. આ જે છે કયું થશે? સ્કંદાસ્થિ. અને આ જે છે કયું અસ્થિ થશે? અક્ષક અસ્થિ. સ્કંદ મેખલા અને એક અક્ષક. આ શું છે? તો આ જે છે એ છે ઉરોસ્થિ. બરાબર? ઉરોસ્થિ. આ સ્કંદ મેખલા. તો સ્કંદ મેખલામાં કેટલા અસ્થિ કીધા છે? 2. એક સ્કંદાસ્થિ, ત્રિકોણાકાર અસ્થિ અને એક આ અક્ષર, જેને આપણે બોલશું કોલર બોન અથવા તો હાસડીનું હાડકું. તો પહેલા વાત કરી લે સ્કંદાસ્થિ. તો ત્રિકોણાકાર અસ્થિ ક્યાં આવેલું કીધું છે? તો કે પૃષ્ઠ બાજુએ, અહીંયા પાછળની બાજુએ. આ ભાગે તમે જોયું હશે કે પાછળની બાજુએ ત્રિકોણાકાર અસ્થિ હોય, જે પાછળની પિંજરને ઢાંકીને આવેલું હશે, પાછલી પિંજરની ઉપર હોય, એને આપણે બોલશું સ્કંધાસ્થિ. ખાસ ધ્યાન અહીંયા મિત્રો. તો પૃષ્ઠ બાજુએ આવે, પૃષ્ઠ બાજુ એટલે કઈ બાજુ થશે? આ સાઈડ, પાછળની સાઈડ. તો પૃષ્ઠ બાજુએ આવેલ ચપટું ત્રિકોણાકાર અસ્થિ, પૃષ્ઠ બાજુએ આવેલ ચપટું ત્રિકોણાકાર અસ્થિ, જેને આપણે બોલશું આ કઈ અસ્થિ થશે? સ્કંધાસ્થિ. સ્કંધાસ્થિ. ખભાની તકતી જેવી રચના કરે છે. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બીજા નંબરની પાસળી અને 7મા નંબરની પાસળીઓની વચ્ચે. એમસીક્યુ માં પૂછાઈ ગયું છે સ્કંધાસ્થિ અહીંયા પાસળી પિંજરની ઉપર આવેલું હોય, ઉપર બેઠેલું હોય, તો કઈ કઈ પાસળીઓની વચ્ચે હશે સ્કંધાસ્થિ? તો 2 થી લઈને 7, 2 થી 7 પાસળીઓની વચ્ચે, બીજા નંબરની પાસળીથી લઈને 7મા નંબરની પાસળીઓની વચ્ચે આવેલું મોટું અસ્થિ એટલે સ્કંધાસ્થિ. 2 અને 7 પાસળીઓની વચ્ચે આવેલ મોટું અસ્થિ, એને આપણે બોલશું સ્કંધાસ્થિ. હવે મહત્વનું, આ સ્કંધાસ્થિ છે, ચપટું ત્રિકોણાકાર અસ્થિ. સ્કંધાસ્થિની ઉપર અહીંયા તમે જોઈ શકો છો ઉપસેલી ધાર. સ્કંધાસ્થિની ઉપર ઉપસેલી ધાર જેવી રચના જોઈ શકો છો. આ રીતે ઉપસેલી ધાર જેવી રચના આવેલી હશે
અને આ ઉપસેલી ધારને બોલવામાં આવે છે કંટક અથવા તો સ્કંધાગ્ર પ્રવર્ધ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કંધાસ્થિની ઉપર ઉપસેલી ધાર જેવી રચના, ઉપસેલી ધાર જેવી રચના, અને આ ઉપસેલી ધાર જેવી રચનાને બોલવામાં આવે છે કંટક અથવા સ્કંધાગ્ર પ્રવર્ધ. અંગ્રેજીમાં આપણે આને બોલશું એક્રોમાયોન પ્રોસેસ. શું બોલવામાં આવે છે? એક્રોમાયોન પ્રોસેસ. અને આ કંટકની નીચે સ્કંધાસ્થિની અંદર એક ખાડા જેવી રચના, સ્કંધાસ્થિની અંદર એક આ ખાડા જેવી રચના આવેલી હશે, અને આ ખાડાને બોલવામાં આવે છે સ્કંધ ઉલુખલનો ખાડો. સ્કંધ ઉલુખલનો ખાડો. અંગ્રેજીમાં આપણે બોલશું ગ્લિનોઇડ કેવિટી. ગ્લિનોઇડ એટલે સ્કંદ ઉલુખલ ને કેવિટી એટલે કે પોલાણ એટલે કે ખાડો. તો ગ્લિનોઇડ કેવિટી. અને આ ખાડાની અંદર કઈ વસ્તુ ગોઠવાયેલું તમે જોઈ શકો છો. આ સ્કંધાસ્થિ, આ સ્કંધાગ્ર પ્રવર્ધ. અહીંયા આપણે નાની આકૃતિ દોરી છે, એ જ આકૃતિ અહીંયા મોટી દોરેલી છે. તો આ શું થશે? આ સ્કંધાગ્ર પ્રવર્ધ, અને સ્કંધાગ્ર પ્રવર્ધની નીચે આ ખાડા જેવી રચના. બરોબર. આ ખાડાને બોલવામાં આવે છે સ્કંદ ઉલુખલનો ખાડો અથવા તો ગ્લિનોઇડ કેવિટી. અને આ ખાડાની અંદર કઈ વસ્તુ ગોઠવાયેલી હોય? તો આપણું આ ભુજાસ્થિ. આ ભુજાસ્થિ આકૃતિમાં તમે જોઈ શકો છો. ભુજાસ્થિ જે છે આ ખાડામાં ગોઠવાયેલું હોય છે. બરોબર. તો સ્કંધાસ્થિની અંદર ખાડા જેવી રચના, અને આ ખાડાને આપણે બોલશું ગ્લિનોઇડ કેવિટી. અને આ અહીંયા આવેલી ગ્લિનોઇડ કેવિટી અંદર આપણું ભુજાસ્થિ ફિટ થયેલું હોય, બરોબર, ગોઠવાયેલું હોય છે. બરોબર છે. હવે વાત કરીએ અક્ષક. તો આ જે છે આ અસ્થિ છે એને બોલવામાં આવે છે અક્ષક અથવા તો કોલર બોન અથવા તો હાંસડીનું હાડકું. તમે આકૃતિમાં જોઈ શકો છો કે તમે આમનામ તેમ ઉભા રહ્યો તો આ સ્કંધાસ્થિ હશે. અહીંયાથી એક આમ હાડકું જે છે, અહીંયાથી એક આમ હાડકું બે વળાંક મારીને અહીંયા કોની સાથે જોડાયેલું? અક્ષક. યાદ રાખજો કેટલા વળાંક ધરાવે છે? બે. અક્ષક આકૃતિમાં તમે જો, અક્ષક એક બાજુ કોની સાથે જોડાયેલ છે? અક્ષક એક બાજુ ઉરોસ્થિ સાથે જોડાયેલ હોય અને એક બાજુ સ્કંધાસ્થિ સાથે જોડાયેલું હોય છે. તો અહીંયા સ્કંધાસ્થિ, તો અહીંયાથી બે વળાંક મારીને કોની સાથે જોડાયેલું? એ આપણા ઉરોસ્થિ સાથે જોડાયેલું હોય છે. તો અક્ષક, કોલર બોન, હાંસડીનું હાડકું, લાંબુ, પાતળું અને બે વળાંક ધરાવતું, અને ઈ એક બાજુ સ્કંધાસ્થિ સાથે અને બીજી બાજુ ઉરોસ્થિ સાથે જોડાયેલું હોય છે. અને આવી કેટલી સ્કંદ મેખલા છે? બે. એક આ બાજુ, એક આ બાજુ. બરોબર. તો આ વાત થઈ ગઈ સ્કંદ મેખલાની. ફરીવાર કહું છું, સ્કંદ મેખલા બે છે. એક સ્કંદ મેખલામાં બે અસ્થિ છે. કયા કયા? એક સ્કંધાસ્થિ અને બીજું અક્ષક અસ્થિ. તો ટોટલ અસ્થિ થઈ ગયા સ્કંદ મેખલાના 4. સ્કંધાસ્થિ પૃષ્ઠ બાજુએ આવેલું ચપટું આકૃતિમાં તમે જોઈ શકો છો ત્રિકોણાકાર અસ્થિ. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કઈ કઈ પાંસળીઓની વચ્ચે હશે? તો બીજાથી લઈને 7, 2 થી 7 પાંસળીઓની વચ્ચે આવેલું મોટું અસ્થિ, જેને આપણે બોલશું સ્કંધાસ્થિ. હવે સ્કંધાસ્થિની ઉપર મેં તમને કીધું એમ કે સ્કંધાસ્થિની ઉપર ઉપસેલી ધાર જેવી રચના, આ ઉપસેલી ધારને બોલવામાં આવે છે કંટક અથવા તો સ્કંધાગ્ર પ્રવર્ધ. અંગ્રેજીમાં આપણે એને બોલશું મિત્રો એક્રોમાયોન પ્રોસેસ. હવે આ કંટકની નીચે ખાડા જેવી રચના, આ ખાડો, અને આ ખાડાને આપણે શું બોલશું? સ્કંદ ઉલુખલનો ખાડો અથવા તો ગ્લિનોઇડ કેવિટી. અને આ ગ્લિનોઇડ કેવિટીની અંદર આપણું આ ભુજાસ્થિ એટલે કે હાથનું પહેલું અસ્થિ જે છે ગોઠવાયેલું હોય છે. બરાબર. વાત કરી છેલ્લે અક્ષકની. તો અક્ષકને આપણે બોલશું કોલર બોન અથવા તો હાંસડીનું હાડકું, લાંબુ, પાતળું અને કેટલા વળાંક મારતું? બે વળાંક ધરાવતું. એક બાજુ ઈ ઉરોસ્થિ સાથે અને બીજી બાજુ ઈ સ્કંધાસ્થિ સાથે જોડાયેલું હોય છે. તો આ વાત થઈ ગઈ હાથ અને સ્કંદ મેખલાની. હવે મિત્રો આપણે વાત કરીએ પગ અને નિતંબ મેખલાની. તો વાત કરીએ પગની. તો આજે છે નિતંબ મેખલાનો ભાગ છે. પહેલા આપણે વાત કરી લે પગની. તો પગનું પહેલું અસ્થિ
આને આપણે બોલશું પ્રથમ. આ જે અસ્થિ જે છે પગનું સાથળનું અસ્થિ, બરોબર. તો પગનું પહેલું અસ્થિ જેને આપણે બોલશું ઉર્વસ્થિ, જાંઘ અથવા તો સાથળનું અસ્થિ. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, મનુષ્યના શરીરમાં આવેલું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ કયું? મનુષ્યના શરીરમાં આવેલું સૌથી લાંબામાં લાંબુ અસ્થિ એટલે પગનું આપણું આ પહેલું અસ્થિ, જેને આપણે બોલશું ઉર્વસ્થિ અથવા તો ઉરુ અસ્થિ. જાંઘનું અથવા તો સાથળનું અસ્થિ એક. ત્યાર પછી આ કઈ રચના છે? ગોઠણ અથવા તો ઘૂંટણ. ઘૂંટણ આપણે વૈજ્ઞાનિક ભાષામાં આપણે બોલીએ, સાયન્ટિફિક ભાષાની અંદર ઘૂંટણ, બરોબર. તો પહેલું અસ્થિ ઉર્વસ્થિ. ત્યાર પછીના નીચેના ભાગની અંદર બે અસ્થિ હશે. એકનું નામ છે ટીબિયા, એકનું નામ છે ફિબ્યુલા, જેને સંયુક્ત રીતે બોલવામાં આવે છે ટીબિયા ફિબ્યુલા. તો નીચેના ભાગની અંદર એક ટીબિયા, એક ફિબ્યુલા. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, સૌથી લાંબામાં લાંબુ અસ્થિ ઉર્વસ્થિ. તો આપણા શરીરનું સૌથી મજબૂતમાં મજબૂત અસ્થિ હોય તો એ છે ટીબિયા. ટીબિયા, ટીબિયા, ફિબ્યુલા બે. હવે ઘૂંટણના ભાગે શું હશે? એક ઘૂંટણ ઢાંકણ, જેને આપણે શું બોલીએ? ઢાંકણી. ગોઠણની ઘૂંટણની ઢાંકણી. તો એક ઘૂંટણ ઢાંકણ. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કપ આકારનું. કેવું કીધું છે એનસીઈઆરટી માં? કપ આકારનું. અને કઈ બાજુ? ઘાટી ઢાંકણ કઈ બાજુ હોય? અહીંયા હશે ઉપર, આ બાજુ સાઈડ હશે ને અહીંયા ઉપર, એટલે કઈ બાજુ થશે? વક્ષ બાજુ. તો ઘૂંટણ ઢાંકણ અથવા તો શું બોલશું આપણે? ઢાંકણી. ઘૂંટણ ઢાંકણ કપ આકારનું. અને કયા ભાગે કીધું છે? વક્ષ ભાગેથી ઘૂંટણને ઢાંકે છે. ઢાંકણી અથવા તો ઘૂંટણ ઢાંકણ વક્ષ ભાગેથી કપ આકારનું અસ્થિ અને વક્ષ ભાગોથી ઘૂંટણને શું કરે છે? ઢાંકે છે. તો પગની રચનામાં એક ઉર્વસ્થિ, સાથળનું અસ્થિ, જાંઘનું અસ્થિ, સૌથી લાંબામાં લાંબુ અસ્થિ. ત્યાર પછી ઘૂંટણ ઢાંકણ કપ આકારનું, વક્ષ ભાગેથી ઘૂંટણને ઢાંકે. નીચેના ભાગે બે અસ્થિ, એક ટીબિયા, એક ફિબ્યુલા. શરીરનું સૌથી મજબૂત અસ્થિ ટીબિયા. ત્યાર પછી નીચે ઘૂંટી. યાદ રાખવાનું છે, ઘૂંટીની રચના કરતા અસ્થિઓ કેટલા? 7. નામ શું છે? ગુલ્ફાસ્થિઓ. તો 7 ગુલ્ફાસ્થિઓ કોની રચના કરે? ઘૂંટીની રચના કરતા. ત્યાર પછી પગના તળિયાની રચના કરતા 5 અસ્થિ, જેને આપણે બોલશું પશ્વ ગુલ્ફાસ્થિ. અને આંગળીઓની રચના કરતા 14 અંગુલ્યાસ્થિ. અંગૂઠામાં 2 અને બાકીની આંગળીઓમાં 3 એમ કરીને અંગુલ્યાસ્થિ સંખ્યા કેટલી થશે? 14. તો ફરીવાર બહુ ઈઝી છે, ખાલી નામ તમારે યાદ રાખવાના છે. પગની રચનામાં એક ઉર્વસ્થિ, જાંઘ અથવા તો સાથળનું અસ્થિ, સૌથી લાંબુ અસ્થિ. ત્યાર પછી ઘૂંટણ ઢાંકણ, ઢાંકણી કપ આકારની અને વક્ષ બાજુથી ઘૂંટણને ઢાંકે છે. ત્યાર પછી નીચેના ભાગમાં બે અસ્થિ, એક ટીબિયા, એક ફિબ્યુલા. મજબૂતમાં મજબૂત અસ્થિ ટીબિયા. ત્યાર પછી ઘૂંટી. યાદ રાખજો, ઘૂંટીની રચના કરતા કેટલા ગુલ્ફાસ્થિઓ? 7 ગુલ્ફાસ્થિઓ. પગના તળિયાની રચના કરતા 5 પશ્વ ગુલ્ફાસ્થિઓ અને અંગુલ્યાસ્થિ એટલે કે આંગળીઓની રચના કરતા 14 અંગુલ્યાસ્થિઓ. ટોટલ તમે કરશો 14 5 7 1 અને 1. તો ટોટલ કેટલા થશે? 30. તો પગમાં પણ કેટલા અસ્થિ છે? 30. અને બંને પગના થઈને કેટલા થશે? 30 ગુણ્યા 2 એટલે કે 60. તો આ વાત થઈ ગઈ પગના અસ્થિઓની. તો હાથ, સ્કંદ મેખલા, પગ. અને હવે બાકી રહે છે કઈ? નિતંબ મેખલા. આ જે છે શું છે? નિતંબ મેખલા છે, જેની આકૃતિ આપણે અહીંયા મોટી દોરેલી છે. ધ્યાન અહીંયા. નિતંબ મેખલા જે છે, નિતંબ મેખલા એટલે કે આ ભાગમાં આવેલી કમર વિસ્તારની અંદર, કમરથી નીચે. તો નિતંબ મેખલા જે છે એ બે મોટા, જો આકૃતિમાં દેખાય છે, આ એક અસ્થિ. આવું નવું ક્યાં હશે? આવું નવું સેમ ટુ સેમ આ બાજુ એટલે બીજા. તો એક શ્રોણી અસ્થિ અને આ બીજું શ્રોણી અસ્થિ. અહીંયા આકૃતિ એની પણ આપણે થોડી મોટી દોરેલી છે કે નિતંબ મેખલા બે મોટા શ્રોણી અસ્થિની બનેલી છે. આ એક શ્રોણી અસ્થિ આખું, એ જ રીતે આ બાજુ બીજું શ્રોણી અસ્થિ હશે.
આ એક શ્રોણી અસ્થિ અને જ રીતે આ બીજું એક અને આ બે, બરોબર. તો બે મોટા શ્રોણી અસ્થિની બનેલી છે. હવે મહત્વનું, આ એક જે શ્રોણી અસ્થિ જે છે, આકૃતિમાં ધ્યાન રાખજો ખાસ, આખું જે છે આટલું, અને આપણે બોલશું શ્રોણી અસ્થિ. આ કેટલા અસ્થિ છે? એક આ બાજુ, એ જ રીતે એક આ બાજુ. તો નિતંબ મેખલા બે મોટા શ્રોણી અસ્થિની બનેલી છે. પણ થોડું ડિટેલમાં જવું હોય તો એવું લખ્યું છે કે આ એક જે શ્રોણી અસ્થિ જે છે, આ એક શ્રોણી અસ્થિ પેટા ત્રણ અસ્થિઓ ધરાવે છે. એક શ્રોણી અસ્થિમાં પેટા કેટલા અસ્થિ છે? ત્રણ. કયા કયા? તમે જો, આ એક શ્રોણી અસ્થિ છે આખો, આ આખો એક શ્રોણી અસ્થિ છે. એવું નહીં આ બાજુ તો બે મોટા શ્રોણી અસ્થિ. તો એક શ્રોણી અસ્થિમાં શું છે તમે જો, તો આ એક નિતંબાસ્થિ, એક નિતંબાસ્થિ, ત્યાર પછીનું આ જે છે અહીંયા સુધીનું આ બીજું અસ્થિ, જેને આપણે બોલશું પૂરો નિતંબ કાસ્થિ. ઉપરનું નિતંબાસ્થિ, એક પૂરો નિતંબ કાસ્થિ, અને આ નીચેનું આ અસ્થિ જેને આપણે બોલશું આસનાસ્થિ. અને નિતંબાસ્થિ, પૂરો નિતંબાસ્થિ અને આસનાસ્થિ ત્રણે ત્રણને સંયુક્ત રીતે આપણે શું બોલીએ? શ્રોણી અસ્થિ. મતલબ આવા કેટલા અસ્થિ છે? શ્રોણી અસ્થિ બે છે, એક આ બાજુ એક આ બાજુ. અને પ્રત્યેક શ્રોણી અસ્થિમાં પેટા ત્રણ અસ્થિ છે. એક નિતંબાસ્થિ, એક પૂરો નિતંબ કાસ્થિ અને ત્રીજું આસનાસ્થિ. બરોબર છે? જે રીતે આ બાજુ છે એ જ રીતે ઓલી બાજુ પણ હશે. તો કહેવાનો મતલબ છે નિતંબ મેખલા બે મોટા શ્રોણી અસ્થિની બનેલી છે. અને મિત્રો, પ્રત્યેક શ્રોણી અસ્થિમાં ત્રણ અસ્થિ હોય, એક નિતંબાસ્થિ, એક પૂરો નિતંબ કાસ્થિ અને એક આસનાસ્થિ. બીજું, હવે કોના જોડાણ સ્થાને? નિતંબાસ્થિ અને પૂરો નિતંબ કાસ્થિના જોડાણ સ્થાને. નિતંબાસ્થિ અને આ પૂરો નિતંબ કાસ્થિ બંનેના જોડાણ સ્થાને એક ખાડા જેવી રચના હશે. અહીંયા પણ તમે જોઈ શકો છો ખાડા જેવી રચના. કોના જોડાણ સ્થાને? ઉપરનું આ આસનાસ્થિ અને આ પૂરો નિતંબ કાસ્થિ. તો આસનાસ્થિ અને પૂરો નિતંબ કાસ્થિના જોડાણ સ્થાને, આસનાસ્થિ અને પૂરો નિતંબ કાસ્થિના જોડાણ સ્થાને ખાડા જેવી રચના. આ ખાડા જેવી રચના અને આ ખાડા જેવી રચનાને આપણે શું બોલશું? યાદ રાખજો, નિતંબ ઉલુખલનો ખાડો. શું બોલવામાં આવે છે? નિતંબ ઉલુખલ. અંગ્રેજીમાં આપણે એને બોલશું એક્ટાબ્યુલમ. ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો છે મિત્રો, એક્ટાબ્યુલમ. શું બોલવામાં આવે છે? એક્ટાબ્યુલમ એટલે આ ખાડો. બરાબર? અહીંયા પણ આપણે લખી નાખીએ, આને આપણે બોલશું એક્ટાબ્યુલમ. એક્ટાબ્યુલમ મતલબ નિતંબ ઉલુખલનો ખાડો. અને આ ખાડાની અંદર આપણું કઈ અસ્થિ ગોઠવાયેલું હોય? આપણા પગનું પહેલું અસ્થિ. અહીંયા પણ દર્શાવ્યું છે, અહીંયા પણ દર્શાવ્યું છે. આપણા પગનું પહેલું અસ્થિ આ ખાડામાં ગોઠવાયેલું હોય છે. બરોબર છે? એટલે કયું અસ્થિ? ઉર્વસ્થિ. આગળ, હવે છેલ્લો ટોપિક વક્ષ બાજુ. ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. આજે લખેલું છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એમસીક્યુએસ. કે આ બાજુનું પૂરો નિતંબ કાસ્થિ અને આ બાજુના શ્રોણી અસ્થિનું પૂરો નિતંબ કાસ્થિ. ફરીવાર, આ બાજુના શ્રોણી અસ્થિનું પૂરો નિતંબ કાસ્થિ અને આ બાજુના શ્રોણી અસ્થિનું પૂરો નિતંબ કાસ્થિ વક્ષ બાજુએ. ખાસ યાદ રાખવાનું છે કઈ બાજુએ? વક્ષ બાજુએ. બંને બાજુના શ્રોણી અસ્થિના પૂરો નિતંબ કાસ્થિ એકબીજા સાથે કઈ બાજુએ? વક્ષ બાજુએ. તંતુમય કાસ્થિ એકબીજા સાથે વક્ષ બાજુ. આકૃતિમાં દર્શાવ્યું છે બ્લેક કલરનું, ધેટ ઇઝ તંતુમય કાસ્થિ. તો બંને બાજુના પૂરો નિતંબ કાસ્થિ એકબીજા સાથે વક્ષ બાજુએ તંતુમય કાસ્થિ વડે જોડાયેલા હોય છે.
અને આ જોડાણને બોલવામાં આવે છે પૂરો નિતંબ કાસ્થી સંધાન રેખા. પૂરો નિતંબ કાસ્થી સંધાન રેખા. શું યાદ રાખશો? બંને બાજુના શ્રોણીય અસ્થિ ના પૂરો નિતંબ કાસ્થી એકબીજા સાથે વક્ષ બાજુએ તંતુમય કાસ્થી વડે જોડાયેલા હોય છે અને આ જોડાણને બોલવામાં આવે છે પૂરો નિતંબ કાસ્થી. આ જે જોડાણ જે છે આને અને આનું જોડાણ, આ જોડાણને આપણે બોલીશું પૂરો નિતંબ કાસ્થી સંધાન રેખા. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી ઉપાંગીય કંકાલ તંત્રની, હાથ, પગ, સ્કંદ મેખલા અને એક નિતંબ મેખલા, એમ મળીને ટોટલ આપણું ઉપાંગીય કંકાલ તંત્ર 126 એટલે કે 126 અસ્થિનું બનેલું છે. બરોબર? નામ યાદ રાખવાના છે. પગના, હાથના અસ્થિઓ, સ્કંદ મેખલા, બે ત્રણ વસ્તુ, એકા 2 થી 7 પાંસળીઓની વચ્ચે આવેલું મોટું અસ્થિ, આને આપણે બોલશું સ્કંદાગ્ર પ્રવર્ત, કંટક, એક્રોમાયોન પ્રોસેસ, ખાડો, સ્કંદ ઉરુખલનો ખાડો કે જેમાં પૂજાસ્થિ ગોઠવાયેલો હશે. એ જ રીતે અહીંયા ઉર્વસ્થિ, ઘૂંટણ ઢાંકણ કપ આકારનું અને વક્ષ ભાગેથી ઘૂંટણને ઢાંકે છે. ટીબિયા, ફિબ્યુલા, ગોલ્ફાસ્થિ, ઘૂંટીની રચના કરતા પશ્વ ગોલ્ફાસ્થિ અને અંગુલિયાસ્થિ, ટોટલ 30 ગુણ્યા 2 એટલે 60. નિતંબ મેખલા, બે મોટા શ્રોણીય અસ્થિ, આ એક શ્રોણીય અસ્થિ, અહીંયા બીજું શ્રોણીય અસ્થિ. બરોબર? અને પ્રત્યેક શ્રોણીય અસ્થિમાં 3 અસ્થિ, નિતંબાસ્થિ, પૂરો નિતંબ કાસ્થી અને આસનાસ્થિ. અને બંને અસ્થિના એટલે કે નિતંબાસ્થિ અને પૂરો નિતંબ કાસ્થીના જોડાણ સ્થાને ખાડો, નિતંબ ઉરુખલનો ખાડો, એક્ટાબીડમ કે જેમાં પગનું પહેલું અસ્થિ એટલે કે ઉર્વસ્થિ ગોઠવાયેલું હોય અને બંને બાજુના શ્રોણીય અસ્થિ ના પૂરો નિતંબ કાસ્થી એકબીજા સાથે વક્ષ બાજુએ તંતુમય કાસ્થી વડે જોડાયેલા હોય અને આ જોડાણને આપણે બોલશું પૂરો નિતંબ કાસ્થી સંધાન રેખા. તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ. બરોબર છે? તો આજના લેક્ચરની અંદર આપણે આખું ઉપાંગીય કંકાલ તંત્ર ભણી ગયા, હાથ, પગ, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. બરોબર? તો વિડિયો લેક્ચરને વ્યવસ્થિત રીતે જોતા જો. વિડિયોને લાઈક કરો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સાંધાના પ્રકારોની સાથે. બરોબર? તો આવતા લેક્ચરની અંદર આપણે ભણશું ટાઇપ્સ ઓફ જોઇન્ટ્સ કે મનુષ્યની અંદર ઘણા બધા પ્રકારના સાંધા આવેલા છે. બરાબર? આના સાંધાના પ્રકારો કયા કયા છે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ભણીશું ટાઇપ્સ ઓફ જોઇન્ટ એટલે કે સાંધાના પ્રકારો.